નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે। ફરી એક વખત આપણે તમારી સમક્ષ રજૂ થયા છે। એનું કારણ એવું છે કે ઘણા બધા ખેડૂતોને એવું હતું કે દિવ્યરાજભાઈ ગેલોલિયો છે એ આપણે કાળી ચરમી આવે પછી છાંટીએ તો ખાસ મારે એ બધા ખેડૂત મિત્રોને પણ અને આ માધ્યમથી મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે અથવા તો બીજા પણ ખેડૂત મિત્રોને જાણકારી મળે કે ગેલોલિયો દવા તમારે ક્યારે છંટકાવ કરવી, કેવી રીતે કરવી અને આ દવાની અંદર શું શું આવે છે અને એનાથી કેવા ફાયદા થાય છે એના વિશેની આપણે આજ ચર્ચા કરશું। તો ચાલુ કરીએ આપણે। તો 45 થી 50 દિવસનો સમયગાળો એવરેજ એવી ગણતરી કરી લો કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત હોય અથવા તો ફૂલ આવી ગયા હોય, એકાદો માળ બંધાઈ ગયો હોય, બરોબર, એવા સમયગાળાની અંદર તમારે સૌથી પહેલા ગેલેલિયાનો સ્પ્રે કરવાનો છે। એ 45 થી 50 દિવસના સમયગાળાની અંદર 16 ml પર પંપની અંદર તમારે નાખી અને છંટકાવ કરવાનો છે। તો બીજી વાર 16 અથવા 20 ml પણ નાખી શકો, પણ તમારે આનો સ્પ્રે થોડો ઘાટો થાય એ રીતે કરવો। વીઘે તમે ગણતરી કરતા હોય કે ભાઈ 1.5-2 પંપ વીઘે કરી નાખવી, તો નહીં, વીઘે 3 થી 4 પંપ થાય એ રીતે તમે પંપેથી સ્પ્રે કરજો, જેના કારણે પૂરતું અને સારું એવું રિઝલ્ટ તમને આ દવાનું મળી રહે। તો હવે આની અંદર આપણે વાત કરવી ગેલેલિયો દવાની અંદર, તો પિકોક્સ્ટ્રોબિન 22.52% SC ફોર્મ્યુલેશનમાં આવે છે। આ જે છે એનું ટેકનિકલ છે, એકદમ સિસ્ટમિક દવા છે અને સિસ્ટમિક દવાના હોવાના કારણે આનું હું તમને કહી દઉં કે આ તમે સ્પ્રે કરશો તો એકદમ ગ્રીનરી આવી જશે, તમારા જીરાના પાકની અંદર એકદમ ગ્રીનરી આવી જશે। એના કારણે ફાયદો એવો થશે કે માની લો કે 50 દિવસનું જીરું થયું હોય આપણે, તો 50 દિવસ પછી લગભગ ખેડૂત મિત્રો આપણે પિયત છોડી દઈએ છીએ। તો એ પિયત છોડી દીધા પછી આપણને ઘણી વખત એવું થાય છે કે મારા બેટું પિયત મૂકી દીધું છે, છોડ ગ્રીનરીમાં દેખાતો નથી, તો આ દવાનો છંટકાવ તમે કરશો તો એકદમ ગ્રીનરીની અંદર છોડ આવી જશે। આ વાત હતી આપણે પહેલા રાઉન્ડની। આ દવા છાંટ્યા 45 થી 50 દિવસે, આ દવા છાંટ્યા પછી 10 દિવસ પછી તમારે આનો 10 કે 12 દિવસ પછી બીજો રાઉન્ડ કરવાનો છે। 10 કે 12 દિવસ પછી તમે બીજો રાઉન્ડ કરી દો, 2 રાઉન્ડ તમારા ગેલેલિયોના થઈ જશે, તો 2 રાઉન્ડ પછી તમારે 80 થી 90% એટલો ફાયદો થઈ જશે કે કાળી ચરમી આવવાના પ્રશ્ન એકદમ હલ થઈ જશે। 80 થી 90% તો નહીં જ આવે, કદાચ વાતાવરણમાં કોઈ ફેરફાર થાય તો એના હિસાબે આપણે કહી નથી શકતા, પણ 80 થી 90% તો તમારા કાળી ચરમી આવવાનો પ્રશ્ન રહેશે નહીં। હવે આની ખાસિયતની આપણે વાત કરવી તો ગેલેલિયો દવા SC ફોર્મ્યુલેશનમાં હોવાથી એકદમ ગઢ અને ધોરા કલરનું પ્રવાહી છે અને થોડીક જાડી છે, બરાબર। તો બીજી આની તમને વાત કરું તો તમે આનો સ્પ્રે કરશો એટલે 2 કલાકની અંદર એ પૂરી સિસ્ટમની અંદર એડ થઈ જશે, તમારે છોડની અંદર પૂરતી રીતે એડ થઈ જશે, જેના કારણે પાંદડની ઉપર તમે દવા છાંટશો તો નીચે પણ સુધી પહોંચી જશે અને આનો બહુ સારો એવો ફાયદો, જેના કારણે તમને બહુ સારો એવો ફાયદો છે। અને બીજો ફાયદો આનો તમને એ કહી દઉં કે આ દવાનો છંટકાવ કરો તો ઘણી વખત આપણે એવું થાય છે કે ઉપરથી દવા છાંટવી એટલે ઉપર આવે અમુક જગ્યા કે અમુક ભાગો કે ડાળીઓની જે સંખ્યા હોય, ડાળીની જે હોય અહીંયા પહોંચતી નથી, તો આ 2 કલાકની અંદર પાંદડાથી ઉતરીને અને એની ડાળીમાં આખા પોતાના છોડના જે કોષો હોય છે ત્યાં સુધી પહોંચી જાય છે, એટલે પરફેક્ટલી તમારા દવા પહોંચી જશે અને એકદમ બેસ્ટ અને મસ્ત રિઝલ્ટ મળશે। એટલે ખાસ ખેડૂત ભાઈઓને કહેવાનું કે આ ગેલેલિયોનો ઉપયોગ તમારે કાળી ચરમી આવ્યા પહેલા 45-50 દિવસના સમયગાળે જ ખાસ કરો અને 2 રાઉન્ડ કરી દેજો, બહુ સારો એવો ફાયદો તમને મળશે ગેલેલિયોનો। હવે આનું તમને માપ બી મેં તમને કહી દીધું કે આ સમયગાળાની અંદર આ પ્રમાણની અંદર તમે ગેલેલિયોનો છંટકાવ કરી શકો છો। માની લો કે તમારે ચરમી આવી ગઈ તો એ સમયે માર્કેટની અંદર બીજી ઘણી બધી આ જ કંપની કોટેવા કંપનીનું જે ગેલેલિયો આવે છે એ જ કંપનીની બીજી પણ દવા આવે છે કાળિયા માટે, એના માટે પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું। અત્યારે ખાલી આપણે ગેલેલિયો માટેની જ ચર્ચા હતી, એટલે ખાસ ખેડૂત મિત્રો તમારે ચરમી આવ્યા પહેલા છંટકાવ કરવો, અગાઉ આપણે ટૂંકમાં કહેવાનો મતલબ કે ચરમી નથી આવી પહેલા આપણે આ પ્રક્રિયા કરવાની વાત છે। તો આજ માટે ગેલેલિયોની વાત આટલી। અસ્તુ।